કોઈપણ શુભ પ્રસંગ કે કાર્ય કરવું હોય તો જોવામાં આવે છે ચંદ્રબળ. જો ચંદ્રબળ સારું હોય તો કાર્ય સફળ થાય છે, અને જો કાર્ય કરતી વખતે ચંદ્રબળ નબળું હોય તો જાતકને નુકસાની પણ ભોગવવી પડે છે. તો ચાલો આજે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા સમજાવશે કે કેવી રીતે જાતે જ જોઈ શકાય છે ચંદ્રબળ. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ચંદ્રબળ વિશે. ચંદ્રબળ એટલે શું? ચંદ્રબળ કેમ જોવામાં આવે છે? કોઈ પણ શુભ કામ કરવું હોય, માંગલિક કાર્ય કરવું હોય, ક્યાંક પ્રવાસ યાત્રાએ જવું હોય, અથવા કોઈ દસ્તાવેજ કરવું હોય, કે કોઈ વ્યક્તિને પૈસા આપવાના હોય કે પૈસા લેવાના હોય, વાહન ખરીદવાનું હોય, કે ચાહે કોઈ પણ શુભ કામ કરતી વખતે હંમેશા જોવામાં આવે છે ચંદ્રબળ. તો ચંદ્રબળ એટલે શું? પહેલાં તો એક સરળ ભાષામાં તમને સમજાવી દઉં. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ છોકરા છોકરીના જ્યારે લગ્ન હોય ને એટલે યજમાન એના ભૂદેવ એના ગોર બાપા પાસે જાય અને કહે છે કે મહારાજ, અમારે આ દિવસે લગ્ન છે, તો એમને આ દિવસ અમારા માટે ચોખ્ખો છે કે નહીં, આવું બોલતા હોય છે. ચોખ્ખો મતલબ એ દિવસ, એ દરમિયાન ચંદ્રબળ છોકરા છોકરીને મળે છે કે નહીં. તો એ તો લગ્ન માટે ખાસ જોડાવે છે, પણ આપણે તો હંમેશા કોઈ પણ કામ કરતા હોય ત્યારે ચંદ્રબળ ચેક કરવું જરૂરી છે. અને આજે હું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી એવી સરળ ભાષામાં તમને ચંદ્રબળની જાણકારી આપીશ કે એ જાણકારીથી તમને ઘણા લાભ થશે. પણ મારા વિષયને બરાબર રીતે તમારે સમજવો પડશે. ચંદ્રબળ એટલે દિવસ તમારો કેવો છે. જેમ કે ઘણીવાર આપણે મુહૂર્ત કરવું તો આપણે ઘણી વખત કોઈને પૂછીએ કે ભાઈ મારો આ ચોઘડિયા કયું ચોઘડિયું સારું છે તો મારે મુહૂર્ત કરવું, કઈ હોરા ચાલુ છે. ચોઘડિયું જે છે એ હંમેશા દોઢ કલાકનો એક ટાઈમ હોય છે. એક દિવસની અંદર 1.5 કલાક પહેલું શુભ હોય, કાં તો લાભ હોય, કાં તો અમૃત હોય, કાં તો કાર્ચ હોય, કાં તો ઉદ્વેગ હોય. આવો ચોઘડિયા 1.5 કલાકે બદલાતો હોય છે, જેને આપણે કઈ એક દિવસમાં સારો અને ખરાબ ટાઈમ જે આવે તેની માહિતી આપણને મળે છે. તો આ તો રહી વાત એક 1.5 કલાકના ટાઈમની વાત. પણ આપણે હવે એ જાણવું છે આખો દિવસ, મતલબ આજનો દિવસ મારો કેવો છે, કાલનો દિવસ મારો કેવો છે, પરમ દિવસનો દિવસ કેવો છે. તો દરેક દિવસો આપણે કેવલ 1.5 કલાક આપણો કેવો છે એ નથી જાણવું. આપણે જાણવું છે આખો દિવસ, આ કયો દિવસ મારા માટે શ્રેષ્ઠ છે. તો જ્યારે દિવસ જાણવાની વાત આવે ત્યારે હંમેશા જોવામાં આવે છે ચંદ્રબળ. તો ચંદ્રબળને જેને પણ જાણવું હોય અને જાતે તમારે જાણવું હોય તો હું જે કહું છું તે બાબતોનું તમારે ધ્યાન રાખવું. પહેલાં તો ચંદ્રબળ જે છે એક વાક્ય આપણે ખાસ બોલતા, દેશી ભાષામાં ઘણા લોકો કહેતા કે ભાઈ મારે ને આને તો 12મે ચંદ્રમાં છે, આને મારે તો બનતું જ નથી, અમારે બેને 12મે ચંદ્રમાં છે. આવું વાત ઘણી વખત આપણે શબ્દ સાંભળીએ છીએ. તો એ વાક્ય ઉપર જ આજનો મારો વિષય છે, 12મે ચંદ્રમાં. તો કયો ચંદ્ર સારો અને કયો ચંદ્ર ખરાબ એના વિશે પણ મારે આજે વાત કરવી છે. તો એ વિષયને જાણવા માટે વ્યક્તિને કઈ કઈ વસ્તુની જાણકારી હોવી જોઈએ. પહેલાં તો એક શ્લોક બતાવ્યો છે, મેષે સિંહે ધનુ પૂર્વ ચંદ્ર દક્ષિણ કન્યા વૃષ મકરાંદ પશ્ચિમ કુંભ તુલાયામ મિથુના ઉત્તરો કર્ક વૃશ્ચિક મીના. જેને પણ પોતાને ચંદ્રબળ જાણવાની ઈચ્છા હોય અથવા એને સમજવું હોય તો વ્યક્તિને પહેલાં તો 12 રાશિઓ એને મોઢે હોવી જોઈએ. રાશિ કેટલી? 12 છે. જેમ આપણે કહીએ ને વાર કેટલા, તો કે અઠવાડિયું હોય એમાં વાર હોય, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આ રીતે. તે રીતે 12 રાશિઓ હોય છે. 9 ગ્રહો છે. 9 ગ્રહોની વાત કરીએ તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, 9 ગ્રહો છે. તેમ 12 રાશિઓના પણ નામ યાદ હોવા જોઈએ. તો 12 રાશિઓમાં આવે છે મેષ રાશિ, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ,
કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન 12 રાશિઓના નામ જેને યાદ રહી જાય એ વ્યક્તિને ચંદ્રબળ જોવામાં બહુ સરળતા રહે છે. હવે હું તમને દાખલા તરીકે સમજાવું કે તમે ચંદ્રબળ કઈ રીતે જોઈ શકો. સમજો કે કોઈ વ્યક્તિને આજનો દિવસ જોવો છે. હવે એ વ્યક્તિનું નામ કદાચ મેષ રાશિનો માણસ છે, મતલબ અલ અને ઈ અક્ષરવાળા વ્યક્તિ છે. સમજો, દાખલા તરીકે સમજાવું છું, સમજો કે મેષ રાશિવાળો વ્યક્તિ છે, એને કંઈક કામ કરવું છે, તો એને જોવો છે કે મારો ચંદ્રબળ કેવો છે. તો એ દિવસે એને જોવાનું કે જ્યારે જે કામ કરવાનું હોય તે દિવસે કઈ રાશિ આવે છે, કઈ રાશિ આવે છે. જેમ કે ઘણા લોકોનો બાળકનો જન્મ થાય ને એટલે પૂછે કે મારા જાનો આ દિવસે જન્મ થયો છે તો કઈ રાશિ આવે છે, આવું પૂછતા હોય. તેમ જેને ચંદ્રબળ જાણવો છે એ વ્યક્તિએ જે દિવસે કામ કરવાનું છે તે દિવસે કઈ રાશિ છે, મતલબ રાશિ ચંદ્ર જે રાશિમાં હોય એ રાશિ કહેવાય. જેમ કે ચંદ્ર મેષ રાશિમાં હોય તો એ દિવસે મેષ રાશિ કહેવાય, ચંદ્ર વૃષભમાં હોય તો વૃષભ રાશિ કહેવાય. એમ બે દિવસ પતે એટલે રાશિ સ્થિતિ બદલાતી હોય. સવા બે દિવસે રાશિ બદલાતી હોય. મેષ હોય પછી વૃષભ આવે પછી મિથુન આવે, એમ રાશિઓ બદલાતી હોય. હવે દાખલા તરીકે હવે હું તમને સમજાવું છું, તમે સમજો કે મેષ રાશિવાળા વ્યક્તિએ જોવું છે કે મારો ચંદ્રબળ કેવો છે. હવે મેષ રાશિવાળા વ્યક્તિએ જોયું દાખલા તરીકે પંચાંગમાં, અને જે દિવસે કામ કરવું છે તે દિવસે કર્ક રાશિનો ચંદ્ર હોય એટલે કર્ક રાશિ આવે છે. તો મેષ રાશિથી કર્ક રાશિ કેટલી થાય એ ગણવાની. તો મેષ રાશિ એટલે પહેલી રાશિ કહેવાય. તો અને કર્ક રાશિ ચોથી આવે છે, તો એ ગણતરી કરવાની. મેષ, વૃષભ, મિથુન અને કર્ક જે દિવસે કામ કરવું છે તે દિવસે કર્ક રાશિ હોય તો એને પોતાની રાશિથી ચોથે ચંદ્ર કહેવાય. મેષ, વૃષભ, મિથુન અને કર્ક એટલે ચોથે ચંદ્ર. તો ચોથે ચંદ્ર શુભ કે અશુભ તો એ છેલ્લે હમણાં તમને બતાવું છું. ચોથે ચંદ્ર આમ તો ચોથે, 8મે અને 12મે ચંદ્ર ખરાબ કહેવાય છે. કોઈ પણ તમારે કામ કરવું હોય તો ચોથે ચંદ્ર હોય, 8મે ચંદ્ર હોય અથવા 12મે ચંદ્ર હોય તો એ કામ ન કરવું. ચોથે ચંદ્ર એ વ્યક્તિને કષ્ટ આપે છે, ભય આપે છે. 8મે ચંદ્ર હોય તો અકસ્માત કરાવે છે અને 12મે ચંદ્ર હોય તો વિવાદ કરાવે છે. એટલે જિંદગીમાં હંમેશા કંઈ પણ કામ કરવું તો ચોથે, 8મે કે 12મે ચંદ્ર ના હોવું જોઈએ. મેં હમણાં વાત કરી હતી કે ભાઈ આને મારે 12મે ચંદ્રમાં જેવું બોલે છે, 12મે ચંદ્ર બરોબર, પણ એના સિવાય બીજું 8મે અને ચોથે ચંદ્ર પણ ખરાબ કહેવાય. હવે સમજો કે જે દિવસે કામ કરવાનું છે એ દિવસે મેષ રાશિવાળા મેષ રાશિવાળો વ્યક્તિ છે અને કર્ક રાશિ એ દિવસે આવશે તો એને ના કરાય. પરંતુ એ દિવસે કર્ક રાશિ આવતી હોય ને એ દિવસે વૃષભ રાશિવાળો વ્યક્તિને કામ કરવું છે તો વૃષભ, મિથુન અને કર્ક તો એને ત્રીજે ચંદ્ર કહેવાય, તો એને કરી શકાય. તો રોજે રોજ રાશિ બદલાતી હોય છે, તો દરેક વ્યક્તિએ પોતાની રાશિથી ગણતરી શરૂઆત કરવાની. પોતાની રાશિથી ગણતરી શરૂઆત કરવાની. જે દિવસે કામ કરવું છે તે દિવસે જે રાશિ હોય એ દિવસ દરમિયાન કેટલો નંબર આવે છે. જો ચોથે આવતી હોય મતલબ 4 નંબર પોતાની રાશિથી ચોથે આવે તો ના કરાય, 8મે આવે તો ના કરાય, 12મે આવે તો ના કરાય. એ સિવાય બીજા બધાની અંદર અમુક જગ્યાએ પહેલે ચંદ્ર આવે. હવે દાખલા તરીકે મારે આજે કામ કરવું છે અને મારું નામ દાખલા તરીકે મેષ રાશિનું હોય અને આજે મેષ રાશિનો ચંદ્ર હોય એટલે કે મેષ રાશિ આજે પંચાંગમાં હોય તો મારે પહેલે ચંદ્ર કહેવાય. રાશિ એ મારી મેષ છે અને પહેલે ચંદ્ર હોય. અથવા દાખલા તરીકે મારી રાશિ પ્રફુલ્લભાઈ નામ છે તો કન્યા રાશિ છે અને મારે આજે કામ કરવું છે અને આજનો કદાચ રાશિ પણ કન્યા હોય તો મને પહેલે ચંદ્ર કહેવાય. તો પહેલે ચંદ્ર સન્મુખ અર્થ લાભ આવ્યા. પહેલે ચંદ્ર હોય તો એને બહુ જ સારો એ દિવસ કહેવામાં આવે છે. પહેલે ચંદ્ર હોય પછી અમુક ત્રીજે ચંદ્ર હોય તો શુભ પરિણામ આપે છે. છઠ્ઠે ચંદ્ર, 7મે ચંદ્ર, આ બધા ચંદ્ર શુભ પરિણામ આપે છે. તો મેં કહ્યું તે પ્રમાણે કદાચ તમને ખ્યાલ આવી ગયો કે પોતાની રાશિથી ગણતરી ચાલુ કરવાની અને જે દિવસે કામ કરું છે તે દિવસની રાશિથી ગણતરી ચાલુ કરવાની. કેટલું આવે છે એ આપણે જાણવાનું, પછી આપણને ખબર પડે કે આ મારા માટે શુભ કે અશુભ. તો એના વિશે હવે હું તમને કહું છું. જો પોતાની જન્મ રાશિથી જે દિવસે કામ કરવાનું હોય તે દિવસની રાશિથી જો ચોથે ચંદ્ર, 8મે ચંદ્ર કે 12મે ચંદ્ર આવે તો કોઈ પણ શુભ કામ હોય કે કંઈ પણ વસ્તુ લેવડ દેવડ હોય ન કરવી જોઈએ અને એનાથી નુકસાન જ હોય છે હંમેશા. ચોથે ચંદ્ર હોય તો ભય અને કામ બગડી જાય છે. 8મે ચંદ્ર હોય તો અકસ્માત થાય. હવે 8મે ચંદ્ર હોય વ્યક્તિ જો ગાડી લઈને બહાર જવાનો વિચાર કરતા હોય
તો 8મે ચંદ્ર, જેમ કે મેષ રાશિવાળો વ્યક્તિ છે ને એને જવું છે અને જે દિવસે જવું છે એ દિવસે વૃશ્ચિક રાશિ એ 8મા નંબરની રાશિ, તો પોતાની રાશિથી મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક 8મે ચંદ્ર કહેવાય. તો 8મે ચંદ્રવાળા એ દિવસે જાય છે તો એને અકસ્માત થાય છે. તો આપણે હંમેશા જાણવું જરૂરી છે કે આપણે જે દિવસે કામ કરવું છે અથવા કોઈ દેશ વિદેશમાં જાઓ, ઇન્ટરવ્યૂ આપવું હોય, કંઈ પણ વસ્તુ, તો એવો દિવસ લો તમે કે જે તમારા માટે શુભ હોય. તો પહેલાં તો 4થે ચંદ્ર, 8મે ચંદ્ર અને 12મે ચંદ્ર અશુભ કહેવામાં આવે છે. ત્યાર પછી પોતાની રાશિથી ગણતા જો બીજે ચંદ્ર, 5મે ચંદ્ર અથવા 9મે ચંદ્ર આવતો હોય તો એને મધ્યમ ગણવો, મધ્યમ. અને એના પછીનો જે ચંદ્ર જે છે જે આપણે એને શુભ ગણાય. તો કે કયો ચંદ્ર સારો? પહેલે ચંદ્ર પહેલે હોય, ત્રીજે હોય, છઠ્ઠે હોય, 7મે હોય, 10મે હોય અથવા 11મે ચંદ્ર હોય તો વ્યક્તિને લાભ આપે છે. તો હંમેશા કોઈ પણ શુભ કામ કરતાં પહેલાં ચંદ્રબળ જોવું જરૂરી છે. અને ચંદ્રબળની જો તમને ખબર પડી જાય ને તો હું માનું છું જિંદગીની અંદર કોઈ પણ કામ તમે કરો એ કામની અંદર હંમેશા તમને ફાયદો જ થાય, સફળતા જ મળે. ચાહે કોઈ ઇન્ટરવ્યૂ આપવું હોય કે કોઈ કામની શરૂઆત કરવી હોય, કોઈ મુહૂર્ત કરવું હોય કે ગમે તે બીજી વસ્તુ તમે જુઓ કે ના જુઓ, કદાચ આપણને એવું લાગે કે ભાઈ આ બરાબર નથી, કોઈ દિવસ એવું લાગે કે ભાઈ કોઈ દિવસ આપણો ખરાબ છે અથવા કોઈ ખરાબ મુહૂર્ત છે કે કોઈ એવું કે ભાઈ આ દિવસે ના કરાય, પણ પોતાની રાશિથી જ્યારે ચંદ્રબળ મળતું એટલે આંખ બંધ કરીને કરી દેવું. ચંદ્રબળ શ્રેષ્ઠ પરિણામ આપે છે. કોઈ વસ્તુની ખરીદી કરવી હોય અથવા દસ્તાવેજ વગેરે ગમે તે. તો જ્યોતિષના ઘણા બધા નિયમ છે અને જ્યોતિષ એકદમ થોડું સરળ છે અને હંમેશા હું બને એટલું સરળ ભાષામાં સમજાવવાની કોશિશ એટલે કરું છું કે ઘણા લોકોને આ વસ્તુ જો સેટ થઈ જાય તો એ જાતે ચંદ્રબળ જોતા આવડી જાય છે. અને જો ન ફાવે તો આપણે કોઈ વિદ્વાન વ્યક્તિને પૂછીને પોતાનું ચંદ્રબળ જોઈને કામ કરવું. કેમ કે ઘણી વખત ચંદ્રબળ સારું ના હોય ને તો આપણું મોટું આયોજન કરેલું હોય એમાં આપણે ફેલ થતા હોય. ઘણા લોકોને મેં જોયું દેશ વિદેશની યાત્રા અને એ લોકોને ઇન્ટરવ્યૂ આપવાનું હોય, ઇન્ટરવ્યૂ માટે તારીખ પણ લેતા હોય, પણ ચંદ્રબળ 12મે આવતો હોય તો એવી તારીખો ન લેવી કે જે દિવસ આપણો સારો ન હોય. એવો દિવસ લો કે દિવસ સારો હોય તો ઘણી વખત દિવસ સારો મતલબ ચંદ્રની એનર્જી સારી મળે છે અને સારી એનર્જી મળે છે ત્યારે એ વ્યક્તિનો પ્રભાવ અલગ હોય છે દિવસે. એટલે હંમેશા જ્યોતિષમ ગારુડી વિદ્યા, જ્યોતિષ ગારુડી વિદ્યા છે, શ્રેષ્ઠ વસ્તુ છે. એમાં ઘણી બધી જાણકારી હોય છે પણ આપણને એનો અભ્યાસ ન હોય એટલે ખ્યાલ નથી હોતો. પણ હું હંમેશા ટીવીના માધ્યમથી ધર્મની વાત હોય, જ્યોતિષની વાત હોય, શાસ્ત્રની વાત હોય અથવા કોઈ વાર તહેવારની વાત હોય હંમેશા સરળ ભાષામાં કહેવાનો પ્રયત્ન, સમજાવવાનો પ્રયત્ન ચોક્કસ કરતો હોઉં છું. આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ચંદ્રબળને લઈને શ્રેષ્ઠ જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.